મિત્રો, જો કોઈ કારણોસર કંપનીમાં તમારો પગાર રોકી રાખવામાં આવે છે કે પછી પગાર જ નથી આપવામાં આવતો, તો એના માટે તમારે સૌથી પહેલા કંપનીના એચઆરમાં આ બાબતની લેખિતમાં ફરિયાદ કરવાની છે અથવા તો મેલ કરવાનું છે. આટલું કર્યા પછી પણ જો પગાર ન મળે તો તમારા વિસ્તારના લેબર કમિશનરની મુલાકાત લઈને તેમને ફરિયાદ કરો, જેમાં તમારી કંપની અંગેની માહિતી, તમારો પગાર, તમારી સેલેરી સ્લીપ, તમારું બેંક સ્ટેટમેન્ટ જેવી માહિતી એ ફરિયાદ સાથે ખાસ અટેચ કરો. ધ્યાન રાખો કે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 મુજબ જે કંપનીમાં 1000 કરતા ઓછો સ્ટાફ હોય તેમને ફરજિયાત 7 તારીખ સુધીમાં પગાર કરી દેવાનો હોય છે અને જે કંપનીમાં 1000 કરતા વધારે સ્ટાફ હોય તેમને 10 તારીખ સુધીમાં પગાર કરી દેવાનો હોય છે. છતાં પણ જો સમયસર પગાર નથી મળતો તો લેબર કોર્ટમાં જે તે કંપની વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો છો અને સાથે સાથે શ્રમ વિભાગ હેલ્પલાઇન નંબર 1800-180-5160 પર પણ તમે ફરિયાદ કરી શકો છો. આપની ફરિયાદ પર જલ્દીથી કાર્યવાહી કરવામાં આવશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.